હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હંસમુક્તિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ની અંદર યુનિટ 2માં જોઈશું કે આપણે આગળ યુનિટ 4 એક્ટિવિટી 4 જોઈ ગયેલા. હવે છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 એમાં શું કહે છે કે લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. સાંભળવાની છે સ્ટોરી એટલે વાર્તા જે આપેલી છે સાંભળો અને વાંચવાની છે. ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે વહાણ અને ડેઝર્ટ એટલે રણ. ઓકે, તો હું જેની નીચે અંડરલાઇન કરું બાળકો એ તમારે મિનિંગ્સમાં લખવાનું છે. ઓકે, શીપ એટલે શું થાય છે વહાણ અને ડેઝર્ટ એટલે રણ. લાયન બોલે છે રોરિંગ એટલે ગર્જના કરીને લાયન એટલે શું થાય છે બાળકો કે સિંહ બોલે છે. રોરિંગ એટલે ગર્જના કરવી. હુ આર યુ, તું કોણ છે. ઓકે, સિંહ બોલે છે કે તું કોણ છે. તો કેમલ શું કહે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ એટલે જોવું કે નીચે સિંહ સામે જોઈને, કેમ કે હું તો એટલો ઊંચો હોય એ પછી નીચે જોવે છે સિંહની સામે. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. તો કેમલ શું કહે છે કે હું રણનું વહાણ છું. કે હુ આર યુ, કે તું કોણ છે. તો લાયન સેઝ ડોન્ટ યુ નો મી. ડોન્ટ યુ નો એટલે તું મને જાણતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે શું થાય જંગલ, કે હું જંગલનો રાજા છું. સિંહ કહ્યું છે કે હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ. ઓ આઈ સી, કે તું છે એમ, કે તું જંગલનો રાજા છે. કે ઓ આઈ સી, કે હા ઓ એમ મેં ઓળખ્યો. હવે આ પિક્ચર છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. એના નીચેનું છે કે કેમલ સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. કે તું પોતાને રણનો વહાણ કહે છે. કે તું પોતાને રણનો વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, કે તું રણનો વહાણ કેવી રીતે થઈ શકે. કે તું રણનો વહાણ કેવી રીતે હોઈ શકે. યુ આર એન એનિમલ. તું તો એક પ્રાણી છે. તું વહાણ કેવી રીતે થાય એમ, કે તું તો એક પ્રાણી છે. તો કેમલ શું કહે છે કે લુક એટ માય ફીટ એટલે શું કહેવાય કે મારા પગ જો. ફીટ એટલે થાય છે પગ. લુક એટ માય ફીટ કે મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડડ. થીક એટલે જાડા અને પેડડ એટલે ગાદીવાળા. કે મારા પગ છે એ જાડા છે અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ એટલે ગરમ, કે જે ગરમ સૂર્ય હોય છે એ ગરમીમાં પણ દજાડતો નથી. બર્ન એટલે દજાડવું. ઓકે, તે જાડા અને ગાદેવાળા છે. સૂર્યની ગરમી તેને દજાડતી નથી. કે જેના એક ફીટ છે પગ એ સૂર્યની ગરમી હોય છે એમાં પણ દજાડતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડડ ટુ. કે મારા પગ પણ ગાદીવાળા જ છે. થોર્ન એટલે થાય છે કાંટા. થોર્ન ડોન્ટ પિક ધેમ એન્ડ આઈ કેન રન 80 km/h. કે જે થોર્ન એટલે કાંટા હોય છે તે કાંટા ખૂંચતા નથી. પિક એટલે ખૂંચવું. તે કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. કે કલાકમાં 80 કિલોમીટર સિંહ પસાર કરી શકે છે. કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ. કે તે સાચું છે. યુ કેન રન 80 km/h ઇન ધ ફોરેસ્ટ બટ યુ કેન રન ઇવન a kilometer ઓન ધ હોટ સેડ. સેડ એટલે થાય છે રેતી. ઓકે, હોટ એટલે ગરમ. કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે પણ તું ગરમ
રેતી ઉપર 1 કિલોમીટર દોડી શકે ખરો? એ પૂછે છે કેમલ સિંહને. તો સિંહ શું જવાબ આપે છે? મે બી નોટ બટ, કે કદાચ નહીં પણ એમ, કે હું કદાચ ના દોડી શકું. હું જંગલમાં દોડી શકું છું પણ રણની અંદર દોડી શકતો નથી. તો હવે આગળ કેમલ સેઝ, તો કેમલ શું કહે છે કે ઇન્ટરપ્રિએટિંગ એટલે વચમાં અટકાવતા બોલે છે. જે સિંહ હજી બોલતો જાય છે એને વચમાં અટકાવે છે અને પેલો કેમલ બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર વીક કેન યુ, કે અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં એમ, કે તું અઠવાડિયામાં પાણી વિના જીવી ના શકે એમ, એ નહીં ને એમ એવું પૂછે છે. તો લાયન સેઝ નો આઈ કાન્ટ, કે ના હું ના જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે, કે મને દરરોજ પાણીની જરૂર પડે છે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર, કે પણ મને કહે શું તને પાણી વિના ચાલે છે? કેમલ સેઝ યસ આઈ કેન, કે હા મને ચાલે છે. ધેર આર નો રિવર ઓર લેક ઇન ધ ડેઝર્ટ. રિવર એટલે નદી અને લેક એટલે તળાવ, કે રણમાં નદીઓ કે તળાવ ન હોય. બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, કે હું એક જ સાથે 200 બોટલ પાણી પી જાઉં છું. ઓકે, કે એક જ સાથે 200 બોટલ પાણી ઊંટ પી જાય છે. લાયન સેઝ રિયલી, ખરેખર એમ. રિયલી એટલે શું થાય? ખરેખર. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, કે યુ મસ્ટ, તારે મોટું પેટ હશે. સ્ટમક એટલે શું થાય? પેટ, કે તારે મોટું સ્ટમક એટલે પેટ છે. કેમલ સેઝ પ્રાઉડલી, ગર્વથી બોલે છે. જેવું બોલે છે ઊંટ બોલે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, કે હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું છું. વીક એટલે અઠવાડિયું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક ઇવન, હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું, કે હું 2 અઠવાડિયા ખોરાક વિના પણ ચલાવી શકું છું. એટલે એના પેટમાં સંગ્રહ કરી શકે છે. ફૂડ એટલે ખોરાક. લાયન સેઝ, સિંહ બોલે છે, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, કે શોઈંગ એટલે ખૂબ રસ દર્શાવ એમ. હવે એને રસ પડવા માંડે એમ ઊંટ વિશે જાણવામાં. આગળ શું કહે છે? ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે એમ. તો કેમલ શું કહે છે? નો આઈ ડોન્ટ, કે ના હું નથી કરતો એમ ખોરાકનો સંગ્રહ. આઈ સ્ટોર ઇન માય હમ્પ. હમ્પ એટલે શું થાય? ખૂંપ. ઓકે, કે હું મારા ઠેકા, જે ઉપર ખૂંપ હોય, હમ્પ એટલે ખૂંપ પણ થાય અને ઠેકો, ઠેકામાં તેનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, કે હું એક સમયે ઘણો ખોરાક ખાઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફ્રોન્ટનાઇટ, પછી ફ્રોન્ટનાઇટ એટલે પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. એટલે અઠવાડિયું એટલે અડધો અઠવાડિયા સુધી મને ખાવાની જરૂર પડતી નથી. લાયન સેઝ ધેટ્સ લાયન શું કહે છે? કે ધેટ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ, કે તે રસપ્રદ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય? રસપ્રદ, કે એકદમ
ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે, પણ તું શું ખાય છે? પછી એને પૂછ્યું કે તું શું ખાય છે? તો કેમલ શું કહે છે? આઈ ઇટ લીવ્સ, કે હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ દેર આર નો ટ્રી ઇન ધ ડેઝર્ટ, કે પણ ટ્રી ઝાડ ડેઝર્ટ એટલે રણની અંદર તો હોતા નથી. વોટ ડુ યુ ઇટ ધેર, તો ત્યાં તું શું ખાય છે? તો કેમલ સેઝ ધેર આર થોની, થોની એટલે શું થાય છે? કાંટાળા. થોની બ્રશ ઇન ધ ડેઝર્ટ, કે ત્યાં શું હોય છે? થોર્ન. થોર્ન એટલે જે કાંટાળા વૃક્ષો હોય છે ને, કાંટાળા ઝાડવા હોય છે, કે રણમાં શું હોય છે? કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઇટ થોર્ન, કે હું થોર્ન એટલે કાંટાળું છું, કે હું કાંટા ખાઉં છું. આઈ થોર્ન ડોન્ટ પીક માય થિંક ટંગ, ટંગ એટલે જીભ, કે કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ, કે કેટલું અદ્ભુત છે. વન્ડરફુલ એટલે અદ્ભુત. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે જંગલનો રાજા. પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. પછી કેમલ લાયનને કહે છે કે તું મહેરબાની કરીને કે મારા રણમાં આવ એમ. તો લાયન શું કહે છે? કે નો પ્લીઝ, ના મહેરબાની કરીને નહીં એમ. આઈ કાન્ટ વોક ઓન બર્ન સેડ, એટલે ગરમ રેતી, કે હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન, અને હું કાંટા ખાઈ શકતો નથી, કે હું આ કાંઈ કરી શકતો નથી, એટલે રણમાં ન જઈ શકે એમ. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, ગુડ બાય આવજો, એન્ડ શુભેચ્છાઓ, ગુડ લક એટલે શુભેચ્છાઓ. ઓ રણના વહાણ, ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. હવે આપણે એક્ટિવિટી 5ની અંદર બી જોઈશું, કે બીમાં શું આપેલું છે? તમારે કેમલનું ચિત્ર ડ્રો કરવાનું છે. ઓકે, એને જે જગ્યાએ એનું આવતું હોય એ જગ્યાએ લખવાનું છે. તો ઉપર શું આવશે? એની હમ્પ, HUMP, હમ્પ એટલે એની જે ખૂંપ ઠેકો હોય છે તે. હવે કાંટાળી વૃક્ષો છે એને શું કહેશું આપણે? પીર્ક, PRICK, પિંક. હવે જે રેતી હોય છે એને સેડ, SAND. એનું પેટ હોય છે એને આપણે શું કહીશું? સ્ટમક, STOMACH, સ્ટમક. હવે એના જે પગ છે એને આપણે કહીશું ફીટ. હવે થોર્ન એટલે કાંટાળા, THORN. થોર્ન એટલે શું થાય છે? કાંટાળા વૃક્ષો. એ પછી એક્ટિવિટી 5ની અંદર છે સી. ઓકે, સીમાં શું કહે છે? કે વર્ક ઇન પેર, જોડીમાં કામ કરવાનું છે. શું આપેલું છે? સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી ઓફ મિક્સ્ડ અપ બિલો, કે જે સ્ટોરી છે એનું જે સેન્ટેન્સ છે બધા અહીંયા મિક્સ થઈ ગયા છે. રીડ ધેમ એન્ડ જે પ્લેસ આપેલી છે ધેમ ટુ અપ્રોપ્રિએટ કોલમ, કે એને અલગ અલગ કરવાનું છે કેમલનું અને લાયનનું. ઓકે, તો હવે આપણે વાંચીશું. શીપ ઓફ ધ ડેઝર્ટ, તો એ કોણ છે? કેમલ. પહેલું છે કેમલ માટે છે એટલે સી. કેમલનું હશે એટલે આપણે સી લખશું. હવે થોર્ન કેન નોટ પીચ, એ જે થોર્ન જે કાંટા હોય છે એ વાગતા નથી, એટલે બીજું પણ કેમલનું છે.
હવે ત્રીજા નંબરનું છે હેઝ થીક પેડ, એના જે પેડલ જે ગાદીવાળો હોય છે એના ફીટ, એટલે એ પણ કેમલનું છે. નીડ વોટર એવરી ડે, દરરોજ પાણીની જરૂર કોને પડે છે? લાયનને. તો એલ. આપણે એલ અહીંયા સીધો જ કરીશું. કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ, 2 વીક માટે સ્ટોર એટલે પાણીનો સંગ્રહ કરી શકે છે. તો એ આવશે કેમલ. કેન નોટ ઇટ થોર્ન ફૂડ, કે જે કાંટાળી વસ્તુઓ ખાઈ શકતા નથી, કોણ આવશે? લાયન. કેન રન 80 કિલોમીટર એન્ડ હવર, 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, તો કોણ આવશે? લાયન. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એ લખેલું છે લાયન. ઓલ્સો હેડ પેડ ઇન ફીટ, કેને પણ એવા પગ છે, તો લાયનને પણ એવા ગાદીવાળા પગ છે. ડઝ નોટ ઇટ એવરી ડે, તો એમાં આવશે કેમલ, કે દરરોજ ખાતું નથી. ઓકે, હવે ડીમાં શું કીધેલું છે કે ઉપરના કોઠાનો ઉપયોગ કરીને તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલવાના છે. તેમના વિશે તમારે વાક્ય બોલવાની છે, આપણે જેવા ઉપર શબ્દો લખેલા છે એ પ્રમાણે. હવે ઈમાં શું કીધેલું છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, કેમલ વિશે અથવા લાયન વિશે તમારે પેરેગ્રાફ લખવાનો છે. કે ઉપર જેટલા પણ આવતા હોય કેમલના વાક્યો એ કેમલની અંદર લખી દઈશું આપણે પેરેગ્રાફ બનાવીને એક, અને લાયનમાં જેટલા પણ વાક્યો આવતા હોય તે લાયનમાં પેરેગ્રાફ બનાવીને લખી દેવાનું છે. એટલે બંનેનું આપણે લખાવી જશે અંદર, એક કેમલનું પણ આવી જશે અને લાયનનું પણ આવી જશે. એવી રીતે બંનેનું લખવાનું છે. હવે નીચેનું છે એફમાં શું કહે છે? વર્કિંગ પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ યોર નો. જવાબ છે આપણે જેમ ટ્રુ એન્ડ ફોલ્સ આવે એવી રીતે જે આન્સર છે યસ અથવા નોની અંદર આપવાના છે. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક, કે કેમલ સ્ટમકની અંદર ફૂડ એકત્ર કરી શકે છે? સ્ટમક એટલે પેટની અંદર એકત્ર કરે છે કે ના, એ સ્ટમકની અંદર નથી કરતું, પણ શેની અંદર કરે છે? એના જે ઉપર હમ્પ હોય છે એમાં કરે છે. સેકન્ડ નંબર છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ શેડ, કે જે કેમલ ઊંટ રણની અંદર ઇઝીલી ચાલી શકે છે, તો યસ. બીજા નંબરનું આવશે યસ. થર્ડ નંબરનું છે આર ધેટ થોની બોર્ન ઇન ધ ડેઝર્ટ, કે થોની એટલે કાંટાવાળી ઝાડવા એ ડેઝર્ટમાં રણમાં હોય છે, તો યસ. ફોર્થ નંબરનું કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ ધ ટાઈમ, લાયન એટલે સિંહ 200 બોટલ પાણી પી શકે છે, તો નો. આ એના શેના વિશે છે? કેમલ પી શકે છે. 5 નંબરનું છે ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ, તો નો આવશે 5th નંબરનું. હવે એના નીચે છે જી આન્સર ધેર ક્વેશ્ચન ઇન 2 or 1 or 2 વર્ડ, કે એક અથવા બે વાક્યમાં જવાબ આપવાના છે. તો પહેલું છે હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ, કે એક જ વારમાં સૌથી વધારે ફૂડ કોણ ખાઈ શકે છે? તો કેમલ. ફર્સ્ટ નંબરમાં આન્સર આવશે કેમલ. સેકન્ડ નંબર વોટ કેન નોટ હાર્ટ ધ કેમલ્સ ફીટ, તો શેમાં એ દજાડતા નથી? તો હોટ બર્ન, કે હોટ જે ગરમ રેતી હોય, હોટ HOT હોટ શેડ એસે હોટ સન, હોટ સન ગરમ સૂર્ય તેને દજાડી શકતો નથી. ત્રીજા નંબરનું છે હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ, ડેઝર્ટમાં કોણ ઝડપથી દોડી શકે છે? કેમલ.
થર્ડ નંબરમાં આવશે કેમલ. ફોર્થ નંબર વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ, કે કોણ એને ડિસ્ટર્બ કરી શકતું નથી કેમલને, કે થોર્ન. થોર્ન એટલે જે કાંટાળા વૃક્ષો હતા તે, THORNS. એન્ડ બીજું છે કે હોટ શેડ. શેડ એટલે રેતી, કે જે ગરમ રેતી છે, HOT હોટ એન્ડ SAND શેડ, હોટ શેડ. ફિફ્થ નંબરનું છે કે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, કે જે કેમલ ઊંટ હોય છે તે વોટર એનું પાણી ક્યાં સ્ટોર કરી શકે છે, કે સ્ટમકની અંદર. તો સ્ટમકનું સ્પેલિંગ આવશે STOMACH, સ્ટમક. ઓકે, તો અહીંયા એક્ટિવિટી 5 ફિનિશ થાય છે. હવે આપણે એક્ટિવિટી 6 આગળના લેક્ચરમાં જઈશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.